ગુડ મોર્નિંગ મારા ભાઈઓ અને બહેનો બધાને સૌથી પહેલા તો કેમ છો બધા? એકદમ મજામાં જશો અને મજામાં જ રહો. તો તમારો ભાઈ ઉઠી ગયો છે અને અત્યારે વાગી રહ્યા છે 6:30 છે. તમને કે જો ખાલી બધા એકદમ પતંગ ચકાવે અત્યારમાં. તો અભી પહેલા તો ये આ હિન્દી શબ્દ યાર નીકળી જાય મોઢેથી મારા. બોલો તમે યાર ચો જાય તું જોજે હો ભાઈ અહીંયા ये अमित आ दोरी की एक पकड़ियो दोरी पकड़े नहीं मार रखी खेस खेस तू जो जाए है ए यही ना देश मेल पण आखरा तोणी नहीं હવે ઓયાથી પકડજી બસ પકડ પેલા ઘર મને લાઈટ બંધ કરવા દે યાર આ સડી જા અડધું કોકડાથી ન્યા શું કર્યું કરો અમે જોઈનો ધીમે ધીમે દેખો તા આ ચકે એક પતંગ એક આ ચકે પોલીસ ચકે ભાઈ 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 અને આ છે ગાઈસ બહારનો વ્યૂ એકદમ મસ્ત દેખી શકો છો તમે. તો હવે આપણે ચકાઈ લઈએ મસ્ત પતંગ. એની પહેલા આપણે આ ઢાબા ઉપરથી બાજુના ઢાબા ઉપર જતા રહીએ. ચલો તો આવી ગયા આપણે આ બાજુના ઢાબા ઉપર. જોઈ શકો છો તમે એકદમ આપણી પતંગ અને ફિરકી લઈને બંને. અને અહીંયા શૈલેષભાઈનું આ પીળું પતંગ જેવી ચકેરું છે જોઈ લો તમે. અને આ શૈલેષભાઈ આપણા આ છોટું હાઈ કરી દે છોટું. તો આપણે આવી ગયા છીએ બાજુના ઢાબા ઉપર એકદમ મસ્ત. અને અત્યારમાં નાવાનું મન નહીં થતું લે પણ યાર સવારમાં પતંગ ચકાવવાનું મન એટલું થાય છે ને. હા તમને શું કેવું મારે યાર. આ મકા તો એકદમ ક્લીન દેખાય છે અત્યારે તો. હા એક ચકે છે એક. યસ શૈલેષભાઈ કપાઈ દીધું યાર. હવે આપણે ચકાવવાનો વારો હોય. રેડી મિત્રો? હવે મળીએ થોડી વાર માટે. મારા કલે જાઓ તમારો ભાઈ નાઈ જોઈને એકદમ મસ્ત થઈને હવે જઈએ છીએ મામાના ઘરે. અને ત્યાં જઈને મસ્ત બીજે એકદમ સેટ છે આપણું. તો ત્યાં જઈને બસ પતંગ બીજી ચકાવશું અને મસ્ત મોજ કરીશું ત્યાંથી. તો મળીએ ત્યાં જઈને. ચલો આવી ગયા છીએ આપણે મામાના ઘરે. હવે થોડુંક જ દૂર છે ગાઈસ, ઘણું દૂર નથી. જો સામે જ એકદમ એક્ઝેક્ટ. અત્યારે તો બીચામાંથી હાથ નીકળે એમ નથી કેમ કે ઠંડી બહુ છે યાર. જોરદાર ઠંડી પડે છે. અને આપણે મામા ચકાવવાનો પતંગ તો ડાયરેક્ટ સીધા ઢાબા ઉપર જઈને જ મળીએ. ઢાબા ઉપર सुन में गाना सीखिए पाधानी सराहत के साथ. मामा मामा वो तो डीजे बीजे एकदम फुल है फुल. આપણે નાસ્તો જોઈ શકો તમે. રીંગણા ને બટાકા. હવે કરીએ નાસ્તો અને મળીએ એકદમ મસ્ત. ના બધો મસ્ત છે.
આઈજી ભાઈ ચોળા ફળી દેખી લો તમે તાર મસ્ત એકદમ હજી બ્લોક બનાવે ઓએ તો બનાવો આઈ ગયા બધા પૈસા કમાવા. તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ મસ્ત ઘરે જઈને માહોલ થોડો હવે ઠંડો થઈ ગયો બજાર તો બધું બંધ છે જોઈ શકો તમે એકદમ બધું ક્લીન જ દેખાય અત્યારે તો હવે માસીનો છોકરોની બધા પતંગ ચગાવી રહ્યા ક્યાંક હોસ્પિટલના ધાબા ઉપર તો હવે ત્યાં જઈએ અને જોઈએ શું થાય છે હવે પતંગ બીજી ચગાવશું તો થોડા વિડીયોઝ વગેરે લઈ લઈશું એના પણ અને જોઈએ હવે આગળ શું થાય છે રેડી જવા જ દો તમ તાર હું બ્લોગ શૂટ કરું મસ્ત મજાનો આપણે જેનિશભાઈ ચકાવેરા જુઓ ખાલી ચો હે આપણું આર્યન આરે જુઓ ખાલી એક જોઈ જ લો ખાલી મસ્ત જેનિશભાઈ અરે વાહ પેજ થવાના હે પેજ થવાના હે ઉભા રહેજો વાળી લો જવા જ દો હવે એટલે શું થાય આર્યું હવે ચેનું કપા હે એક આદત ખેંચ મારો યાર અલ્યા છૂટી ગયું યાર લો જોઈએ હવે નિલેશભાઈ ખેંચ મારી લે થોડા આગળ આવી ગયો એમ કરો થોડા આગળ આવી ગયો શું થશે યાર હવે આનું જોઈએ આપણે હવે બન્યા રે જો કોણ ઊંધું થવાનું છે હવે થોડું ઝૂમ કરી નાખો ને અલ્યા ચોજુ ગિરીશ કા શું ને કે ગિરીશ કા આ પેજ થાય ત્યાં સુધી તમે ગિરીશનું સોંગ મસ્ત સાંભળી લો તમે બીજું શું થાય કાપી નાખી છે અને જેનિશભાઈ તો ડબલ સાઈડ ચશ્મા લગાવીને ઊભા જુઓ તમે ખાલી તો હવે જોઈએ કેટલાનો ટાર્ગેટ બને છે જેમ કે જુઓ આટલા તો બધું સાફ કરી નાખ્યું છે હવે આટલા આ મકા 3-4 ચકારી છે 6-7 જેવી એનો ટાર્ગેટ છે આપણો રેડી તો હવે જોઈએ જેટલી કપાય છે જેટલી રહે રેડી હવે તો આપણું પતંગ ઉપર જ છે અરે જુઓ વ્હાઈટ કલર કહા ગયા ये रहा ये वाला અને અમિતભાઈ જુઓ મસ્ત ઉતા આરામ કરે રહે તમારો ભાઈ આવી ગયો મસ્ત અને હવે પહેરી લઈએ થોડી ઘણા ચશ્મા આપણા હા લાગે ને બાકી એક નંબર આવે હવે મજા આવશે ગાઈસ કેમ કે જુઓ હમણાં હવે પેજ થવાના જ છે આપણે આર્યું પતંગ અને એક આર્યું નેચે અને હવે જોઈએ કેટલાનો ટાર્ગેટ બને છે છેલ્લે તમને કહીએ રેડી કપાય એટલે ગયા છે મામાના ઘરે ફરીથી અને આપણો ટાર્ગેટ હતો ગાઈસ 11 પતંગનો ઠીક છે 11 પતંગનો ટાર્ગેટ હતો આપણો અને 12મી પેચ કરાવી એટલે કપાઈ ગઈ અને ફરીથી ચડાવી અને ફરીથી પોચ કાપી હતી પણ એનું શૂટ કરવાનું તમારો ભાઈ ભૂલી ગયો છે અને હવે જઈએ છીએ મામાના ઘરે દેખો એકદમ અંધારું થઈ ગયું છે અત્યારે અને જઈ રહ્યા છીએ મામાના ઘરે અને વચ્ચે આવતા હતા અને એક પતંગ મળી ગઈ છે આપણને જોઈ લે વરુણની અને હવે જવું છે મામાના ઘરે અને ત્યાંથી પછી પાછા ઘરે જઈશું અને ઘરે જઈને મસ્ત વ્લોગને એન્ડ કરીશું પછી એડિટિંગ બીજું કરી અને સૂઈ જઈશું તો પહેલાં હતા જઈએ મામાના ઘરે અને ત્યાંથી પાછા આપણા ઘરે જઈશું અને મળીએ ડાયરેક્ટ આપણા ઘરે આવે શું કહો મારા કલેજાઓ અત્યારે વાગી રહ્યા છે તમે જોઈ શકો છો રાતના 12 અને તમારો ભાઈ હવે વ્લોગ એન્ડ કરે છે તો આજનો વ્લોગ તમને મજા આવી હશે તો આજનો વ્લોગ સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો અને તમારા ભાઈને સબસ્ક્રાઈબ કરજો તો મળીએ એક નવા વ્લોગ સાથે અને આજે તો બધા આવ્યા હતા તો પરસ બીજી કરી અને 12 વગાડી દીધા છે અને હવે આજે આ વ્લોગને અહીંયા જ ખતમ કરીશું આપણે તો મળીએ નવા વ્લોગમાં નવા મસ્ત મજેદાર વ્લોગમાં અને મળીએ ડાયરેક્ટ હવે હિન્દી વ્લોગમાં તો વ્લોગ સારો લાગે તો લાઈક करजो शेयर करजो અને તમારા ભાઈને સબસ્ક્રાઈબ કરજો અને થોડો સपोर्ट करजो तो आज के लिए इतना ही मिलते हैं एक न्यू मजेदार ब्लॉग के साथ तब तक के लिए जय श्री राम जय हिंद जय भारत।